હું માનું છું 5000 વર્ષની સંસ્કૃતિવાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પત્તર ઠોકીને ગયા. આ દેશ અડીખમ ઉભો અને હજી 10 વર્ષમાં દુનિયાની પત્તર ઠોકે એવો બનશે. એનું કારણ આ કોંગ્રેસ ભાજપ નથી, આપણે લોકો છીએ. આ દેશમાં એક તાકાત છે, યુવાનોમાં એક તાકાત છે. પણ તકલીફ શું છે? 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા કેટલા? ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ આવે આવે આટલા માટે રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે 15, 20, 50, 80. અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. બધા બાયલા છે. દીકરા દીકરીઓ એક વાત ધ્યાનથી સાંભળજો કે તમે અધિકારી બનવાના છો. જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈતું હોય ને, એ દેશના MLA, MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ જ થાય. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે. તમે કાલે અધિકારી બનશો અને એક અભણ નેતા તમને શીખવાડશે કે રાજ ના કરતા હું. સ્કૂલ કોલેજોની અંદર ભણેલો MA PhD કરેલો શિક્ષક હાથ જોડીને ઊભો હોય અને અભણ નેતા વચ્ચે જતો હોય. આનાથી ખરાબ કોઈ દ્રશ્ય હોય? આ પાપ કરશો નહીં. સમાજની અંદર સંસ્કારોની, ભણતરની વેલ્યુ છે. અભણ માણસો ખરાબ છે એવું મારું કહેવું નથી. ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો, એકે 10 ચોપડી પાસ નથી. 10,000 કરોડનું ટર્નઓવર, 20,000 કરોડનું ટર્નઓવર. સંજયભાઈ એમાં એવું જ છે ને, ગોવિંદ કાકાનો હોભળો ને તમે, ભણેલા તો ભાડે મળે. આવું કે બોલો. મૂળ વાત શું છે? તમે એક સારા નાગરિક બનો.